નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણે આઝાદીના આટલા વર્ષો પછી પણ માનસિક રીતે આઝાદ નથી થયા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં હલ્દવાણી ખાતે યોજાયેલ કોંગ્રેસ પક્ષની વિશાળ રેલી અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતા બાદ બનેલી એક ઘટતી ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. રેલીના બીજા દિવસે ગંગાજળ છાંટીને કહેવાતી શુદ્ધિકરણની નીતિ અપનાવવાના કૃત્યને લઈને કોંગ્રેસ પક્ષે આકરા પ્રહારો કરે છે. આ બાબતે લઈને ગુજરાત કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા કરસનદાસ બાપુ ભાદરકા મેદાન આવે છે અને તેમણે જણાવ્યું કે મલ્લિકાર્જુન ખડગેજીનું અપમાન એ બંધારણ પર બળાત્કાર છે. ખંડન કરું છું. રાષ્ટ્રવાદના કપડાં પહેરીને રાષ્ટ્રને તોડવાનો અને ધર્મના કપડાં પહેરીને અધર્મ કરવાનો કોઈનો હક નથી. બંધારણના અપમાન સાથે પોતાના સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ પાપ છે. આ અપમાન એ ભારતીય સંસ્કૃતિ, માનવજાત અને સનાતનનું અપમાન છે. કયા શાસ્ત્રમાં આવું લખ્યું છે? તપાસ પહેલાં રાષ્ટ્રની માફી માંગો, નહીંતર રાષ્ટ્રપ્રેમી લોકો માફ નહીં કરે. શુદ્ધિકરણનો બહુ શોખ હોય તો આર્થિક અસમાનતા, શિક્ષણ, કિસાનોની સમસ્યા જેવું ઘણું બધું છે જે તમારી ખોટી નીતિઓની ઉપજ છે, એનું શુદ્ધિકરણ કરો. તો આવો દર્શક મિત્રો, આપણે કરસનદાસ બાપુ ભાદરકાને સાંભળીએ તેમણે આ અંગે વધુમાં શું કીધું. રાષ્ટ્રવાદના કપડાં પહેરીને રાષ્ટ્રને તોડનારો ધંધો કરનારા, ધર્મના કપડાં પહેરીને અધર્મ કરનારા આ ભારતની રૂલિંગ બીજેપી પાર્ટીને મારે કહેવું છે કે પાછા વળવાનો સમય આવી ગયો છે. મારે વાત કરવી છે ખડગેજીના અપમાનની. જે અસમાનતાનું બિયારણ વાવવાનો ધંધો આ ભાજપે કર્યો છે એને મારે ચેતવવા છે કે પાછા વળો, પાછા. શરમ આવવી જોઈએ. અરે બંધારણ ઉપર તમે બળાત્કાર કરી રહ્યા છો. રાજકારણના અનેક માહોલ છે, પણ આ ટાઈપનું અપમાન અને આ ટાઈપના ધર્મનો અને શુદ્ધિકરણનો પોતાના સ્વાર્થ માટેનો ઉપયોગ કૌરવોએ પાંડવો માટે પણ નહોતો કર્યો, રાવણે રામ માટે પણ નહોતો કર્યો, કંસે કૃષ્ણ ઉપર પણ નહોતો કર્યો. અને આજે તમે તમારા રાજકારણના મંજીરા વગાડવા માટે બંધારણના ચીરા ઉડાડો છો, બંધારણનું ચીરહરણ કરો છો, ધર્મનું અપમાન કરો છો. આ રીતે વ્યક્તિનો અનાદર કે કોઈ એક વર્ગનો અનાદર એ સનાતનનું અપમાન છે, ધર્મનું અપમાન છે, રાષ્ટ્રનું અપમાન છે, એક રાષ્ટ્ર પ્રેમીનું અપમાન છે. શરમ આવવી જોઈએ, શરમ. નિવેદનો એવા આવે છે કે તપાસ કરીશું ને ઘટતું કરીશું. સાહેબ, રાવણનો વધ જ હોય, કંસનો વધ જ હોય, કૌરવ અસત્ય સાથે હોય તો એને ખતમ જ કરવાના હોય. ત્યાં નિવેદનબાજી ન હોય. રાષ્ટ્રહિત માટે, ધર્મના રક્ષણ માટે. અરે તમારે શુદ્ધિકરણ કરવા નીકળ્યા છો. તમે દેશને અને દુનિયાને અને સનાતનને કઈ દિશા આપી રહ્યા છો? તમારે શુદ્ધિકરણ કરવું હોય તો ભાજપ તમારા પાપે રાષ્ટ્રમાં જે આર્થિક અસમાનતા ઉભી થઈ છે એનું શુદ્ધિકરણ કરો. તમારે શુદ્ધિકરણ જ કરવું હોય તો શિક્ષણની હાલત તમે લોકોએ જે કરી છે એ શિક્ષણનું શુદ્ધિકરણ કરો. તમારે જો શુદ્ધિકરણ જ કરવું હોય તો કિસાનની જે હાલત છે તમારી નીતિઓને કારણે એ નીતિઓનું શુદ્ધિકરણ કરો. જો તમારે શુદ્ધિકરણ જ કરવું હોય તો ધર્મને પોતાના સ્વાર્થ માટે જે ઢાલ બનાવીને પોતે ધર્મના નામે અધર્મ કરી રહ્યા છો એનું શુદ્ધિકરણ કરો. અરે 84 વર્ષની વ્યક્તિ, પાર્ટી છોડો, કઈ પાર્ટીના પ્રમુખ છે છોડો, તમે 84 વર્ષની એ વ્યક્તિની ગરિમા પણ નથી સાચવી. આ તમારું સંસ્કાર એ ક્યાંક ને ક્યાંક ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન છે. નહીં ચલાવી લેવામાં આવે. રાષ્ટ્રને તોડવા, રાષ્ટ્રનું વર્ગીકરણ કરવું એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રદ્રોહનું કામ છે. ઘટતું કરીશું, આવા તેવા નિવેદન આપીશું એનાથી આ વાત નહીં પતી જાય. પૂરા રાષ્ટ્રની માફી માંગવી પડે. પૂરા જે વાસ્તવમાં ધાર્મિક લોકો છે એની માફી માંગવી પડે. તમે સમાજ, રાષ્ટ્ર, લોકશાહી અને બંધારણને કઈ દિશા આપી રહ્યા છો? અસહ્ય છે. અને રાષ્ટ્રને હવે તમે ખાડામાં નાખવા જઈ રહ્યા છો. માત્ર તમારા સ્વાર્થ માટે, એકાબીજાને સારું લગાડવા માટે તમે ધર્મ તોડી રહ્યા છો, બંધારણ તોડી રહ્યા છો, રાષ્ટ્રની આવતીકાલ તોડી રહ્યા છો. ખડગેજીનું અપમાન એ રાષ્ટ્રનું અપમાન છે, ધર્મનું અપમાન છે. અને ધર્મને નજર સમક્ષ રાખીને, બંધારણને નજર સમક્ષ રાખીને એનું ખંડન કરું છું, એનો વિરોધ કરું છું. રાષ્ટ્રને તમે જે ખોટી દિશા આપો છો એ દિશા તરફ રાષ્ટ્રને કોઈ પણ સંજોગોમાં અમે નહીં જવા દઈએ. આવો સ્વાર્થ, આવી રાજનીતિ, આવું દેશનું હિત તમને મુબારક,
ભારતમાં જે સમાનતા હતી એ સમાનતાને તોડવા માટે તમે ભાજપ લાખ પ્રયત્ન કરશો, સફળ નહીં થવા દઈએ. જય હિન્દ, ભારત માતા કી જય, જય સંવિધાન, જય સંવિધાન. તો દર્શક મિત્રો, આ હતા કોંગ્રેસના ફાયરબ્રેન્ડ નેતા કરસનદાસ બાપુ ભાદરકા, જેમણે ખડગેજી સાથે ખડગેજી માટે થઈને એ મેદાન પર પડ્યા છે. અને દર્શક મિત્રો, આ અંગે આપનું શું મંતવ્ય છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. અને દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમે દર્શક મિત્રો અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.